13 જુલાઈ 2025 શ્રાવણ સોમવાર આ 7 કાર્યો દરેક પરિણીત સ્ત્રીએ કરવા જોઈએ। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। હે ભગવાન શિવ, જો તમારા આ ભક્તે શ્રાવણ સોમવારે કોઈ ભૂલ કરી હોય તો કૃપા કરીને અમને માફ કરો। અમે બધા તમારા બાળકો છીએ અને આ ભૂલ કરનારા પણ છીએ। વિડિયો લાઇક કરો, તેની પીડા અને ગરીબી દૂર કરો। કૃપા કરીને તેને લાઇક કરો। આપ સૌને ભક્તોને શ્રાવણની હાર્દિક શુભકામનાઓ। જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો જ્ઞાની દુનિયા યુટ્યુબ ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરો। નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે। પ્રિય ભક્તો, હાર્દિક સ્વાગત છે। જો સ્ત્રી પરિણીત હોય અને આવી સ્થિતિમાં જો તમારા પતિ પણ તમને આ 3 વસ્તુઓ પહેરવાનું કહે તો તમે તાત્કાલિક ના પાડો। પરિણીત સ્ત્રીએ ભૂલથી પણ આ 3 વસ્તુઓ ક્યારેય ન પહેરવી જોઈએ, નહીં તો તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો। આજે અમે તમને સ્ત્રીઓ સાથે જોડાયેલા 8 થી 10 મુદ્દા ખુલ્લેઆમ અને સ્પષ્ટ રીતે જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેક પતિ પત્નીએ ઓછામાં ઓછા એક વખત ધ્યાનમાં લેવા જોઈએ, તમારે સાંભળવું જોઈએ। ભક્તો, લગ્ન પછી પતિ અને પત્ની સાત જીવન માટે એકબીજાના બની જાય છે। લગ્ન પછી પતિ અને પત્ની તેમની યુવાની જીવે છે। તેઓ પોતાના મનને ઠંડુ કરવા માટે સેક્સ કરે છે। પરંતુ ઘણી સ્ત્રીઓ નવા સંબંધમાં, યુવાનીમાં, તેમના પતિઓ તેમની પત્નીઓ માટે ઘણી બધી વસ્તુઓ લાવે છે, જે પત્ની ભૂલથી તે વસ્તુઓ પહેરી લે છે। પ્રિય ભક્તો, તે સમયે પત્નીને ખબર નથી હોતી કે આ 3 વસ્તુઓ પહેરવાથી પતિનું મૃત્યુ જલ્દી થશે। કહેવાય છે કે પતિ પત્નીએ આજનો વિડિયો ખૂબ ધ્યાનથી જોવો જોઈએ। તમને જણાવી દઈએ કે આજના આધુનિક યુગમાં તેઓ એવી વસ્તુઓ પહેરે છે જેના વિશે તેમને ખબર પણ નથી હોતી। શાસ્ત્રોમાં પણ એવું લખ્યું નથી કે કંઈ પણ પહેરવાની મનાઈ છે। આવા કિસ્સામાં ભક્તોના જીવન પર નકારાત્મક અસર પડે છે। પરિવાર, સંબંધ અને પતિનું જીવન પણ ખોવાઈ જાય છે। તો આવા કિસ્સામાં તમે જાણો છો કે છેવટે એવી કઈ 3 વસ્તુઓ છે જે સ્ત્રીઓએ ક્યારે પહેરવી જોઈએ નહીં। ભગવાન કહે છે કે જે કોઈ યોગ્ય રીતે પૂજા કરે છે, હું તેને આશીર્વાદ આપું છું, હું સ્વીકારું છું, હું તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરું છું। પ્રિય ભક્તો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે કૃપા કરીને વિડિયો જુઓ, અંત સુધી જુઓ, બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ મૂલ્યવાન છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો। કૃપા કરીને તે આપો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય। અને હા ભક્તો, કૃપા કરીને વિડિયો અને તમારી પોતાની જ્ઞાની દુનિયાને એક સુંદર લાઇક આપો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે। અને હા પ્રિય ભક્તો, કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સબસ્ક્રાઇબ કરો, હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે, આપણે ફક્ત સલાહ જ આપી શકીએ છીએ। હવે તમે માનો કે ન માનો એ તમારી પસંદગી છે, પણ ભક્તો ચોક્કસ એક વાત કહેશે કે જો તમે માનો છો તો તમારી હોડી પાર પડશે। આ વિડિયો જુઓ, અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। બાકી તમારી પસંદગી છે। તમે પોતે ખૂબ જ બુદ્ધિશાળી છો। તો ચાલો પ્રિય ભક્તો, આ વિડિયોમાં આપણે વધુ વાત કર્યા વિના વિડિયો શરૂ કરીએ છીએ। ભક્તો, હિન્દુ ધર્મમાં લગ્ન પછી દરેક સ્ત્રી માટે 16 શણગારનું ખૂબ મહત્વ છે। જ્યારે કોઈ છોકરી પોતાના ઘર છોડીને બીજા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેના વાળમાં સિંદૂર, કપાળ પર બિંદી, હાથમાં બંગડીઓ, પગમાં પાવડી અને અંગૂઠામાં વીંટી પહેરીને જો એવું થાય તો તેના જીવનનો અર્થ બદલાઈ જાય છે। પ્રિય ભક્તો, મેકઅપ સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે, તે સ્ત્રીના જીવનમાં પણ પરિવર્તન લાવે છે અને સમાજમાં પોતાની ઓળખને એક નવા સ્વરૂપમાં રજૂ કરે છે। 16 શૃંગારનું મહત્વ ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ માનવામાં આવે છે। એક 6 શૃંગારમાં વપરાતી વસ્તુઓ કોઈપણ સુહાગન સ્ત્રીના લગ્ન જીવનનું પ્રતિનિધિત્વ કરે છે।
તેમાં વપરાતી દરેક વસ્તુ તેનું પોતાનું મહત્વ છે. ભક્તો, હિન્દુ ધર્મમાં માનતી દરેક પરિણીત સ્ત્રી 16મી તારીખે પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. તે મેકઅપ કરે છે, પરંતુ ઘણી વસ્તુઓ એવી છે જે સ્ત્રીઓએ ક્યારેય ન પહેરવી જોઈએ. હવે અહીં કેટલાક ભક્તો હશે જે તેઓ આપણી વાતને હળવાશથી લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી. પ્રિય ભક્તો, આ વિશે એક પ્રચલિત કહેવત છે કે વાંદરાને આદુ વિશે શું ખબર હોય છે. આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિને વાસ્તુશાસ્ત્ર વિશે ખબર નથી તો તે આ ઉપાયોમાં કે વિડિયો જોયા પછી માનતો નથી. ભક્તો, સાચી, સચોટ અને 100% માહિતી જાણવા માટે આ વિડિયોમાં જોડાઓ. ચાલો વિડિયોને આગળ વધારીએ. તમારી પાસે હમણાં જ જરૂરી બધી માહિતી છે. કામ છે, તેમને બાજુ પર રાખો. તમને શું કહેવામાં આવી રહ્યું છે તે જુઓ અને ધ્યાનથી સાંભળો. પહેલું, શાસ્ત્રોમાં તે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. પ્રિય ભક્તો, કોઈ પણ પરિણીત સ્ત્રીએ ક્યારે સંપૂર્ણપણે સ્વચ્છ સફેદ પોશાક ન પહેરવો જોઈએ. આમ કરવાથી તમારી ગરિમાને ઠેસ પહોંચશે. તમને જણાવી દઈએ કે આજના ફેશન યુગમાં સ્ત્રીઓ સુંદર દેખાવા માટે ઘણી મર્યાદાઓ પાર કરે છે, જેના વિશે વિચારવું પણ મુશ્કેલ છે. તે પાપ સમાન છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈપણ પરિણીત સ્ત્રીએ ક્યારેય શુદ્ધ સફેદ રંગની સાડી કે સૂટ પહેરવો જોઈએ નહીં. ભક્તો, આ પાછળનું કારણ એ છે કે સફેદ રંગની સાડી પહેરવાથી પતિની ભક્તિ અને ધર્મ સંપૂર્ણપણે નાશ પામે છે અને તેમના સંબંધોમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. સ્ત્રી આવે છે કારણ કે આ ડ્રેસ એક વિધવાનો છે. આવી સ્થિતિમાં તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો. તો સાવચેત રહો. ત્યાં તમારે સફેદ રંગના કપડાં પહેરવા હોય તો એવા કપડાં પહેરો જેમાં કોઈ અન્ય રંગનો પણ હોય. પ્રિય ભક્તો, પરંતુ ક્યારે સંપૂર્ણપણે સફેદ રંગના કપડાં ન પહેરો. બીજું, આ આધુનિક યુગમાં સ્ત્રીઓ સુંદર દેખાવા માટે પગમાં સોનાની પાયલ અને અંગૂઠાની વીંટી પહેરે છે, જે પરિણીત સ્ત્રીઓ માટે સંપૂર્ણપણે નવી વાત છે. તે એક પ્રકારનું અશુભ માનવામાં આવે છે. પગમાં સોનાની બનેલી વસ્તુઓ પહેરવી એ કુબેર મહારાજનું અપમાન છે અને જેના કારણે તમારા પરિવાર સાથેના સંબંધો પર અસર પડે છે. તે તૂટી શકે છે અને ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી જ ભક્તોએ ક્યારે પગમાં સોનું પહેરવું જોઈએ નહીં. પગમાં સોનું પહેરવું એ પાપ છે એવું લાગે છે, તેથી સાવચેત રહો. નંબર 3, સિંદૂર અને મંગળસૂત્રનું મહત્વ. હિન્દુ ધર્મ અનુસાર સિંદૂર અને મંગળસૂત્ર વિના લગ્ન અધૂરા છે. તેને સિંદૂર માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બધા જાણે છે કે સિંદૂર હિન્દુ મહિલાઓ માટે વૈવાહિક આનંદનું પ્રતીક છે. પ્રિય ભક્તો, તેઓ તેને તેમના પતિઓને લગાવે છે. તે દંપતીને ખુશીઓ સાથે જોડે છે. આવી સ્થિતિમાં જો કોઈ સ્ત્રી લગ્ન કર્યા પછી પણ સિંદૂર ન લગાવે તો તેને દુનિયાનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે અને તમારો આ પવિત્ર સંબંધ બરબાદ થઈ જાય છે. અન્ય લોકો તેને અશુભ શુકન કહી શકે છે. તેથી જ વાળ કાપતી વખતે સિંદૂર લગાવવું જરૂરી છે અને મંગળસૂત્ર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભક્તો મંગળસૂત્ર પહેરે છે, ભલે પીળા દોરામાં પિત્તળ કે ચાંદીનો ઉપયોગ ન થયો હોય, પણ તેમાં કાળા માળા હોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે મંગળસૂત્રનો પીળો ભાગ દેવી પાર્વતીનું પ્રતીક છે અને કાળા ભાગને ભગવાન શિવ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જો સ્ત્રીઓ લગ્ન પછી પણ મંગળસૂત્ર ન પહેરે તો તે સૌથી મોટું પાપ છે. આ તમારા સંબંધો પર ડાઘ લાવી શકે છે. તેથી જ પ્રિય ભક્તોએ પરિણીત સ્ત્રીએ મંગળસૂત્ર પહેરવું જ જોઈએ. જો તમારી પાસે મંગળસૂત્ર છે તો ઓછામાં ઓછું તમે તમારા ગળામાં કાળો દોરો પહેરી શકો છો. ભક્તો, શું તમે જાણો છો કે જો આવી વસ્તુ સિંદૂરમાં રાખવામાં આવે તો તે તમારા માટે શુભકામનાઓ લાવશે અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભક્તો, શું તમે આવી કોઈ વાત વિશે જાણો છો? જો ના હોય તો વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એવી કઈ વસ્તુ છે જે સિંદૂરના ડબ્બામાં રાખવી જોઈએ અને જે ઘણા કાર્યોમાં ખૂબ જ શુભ હોય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂર લગાવવા માટે ઘણા નિયમો છે. આ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. પ્રિય ભક્તો, સિંદૂર લગાવવા માટે જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તે બધા નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ, નહીં તો તેમના જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે. જે મહિલાઓ નિયમોનું પાલન ન કરે તો તેના પતિને આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ તેમના વિશે. હા ભક્તો, સિંદૂર લગાવવાના કયા નિયમો છે જેનું દરેક સ્ત્રીએ પાલન કરવું જોઈએ. પણ તે પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જો તમે તે લખ્યું નથી તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ હર હર મહાદેવ લખો. જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો છો ત્યારે અમને તે ખૂબ ગમે છે, અને જો તમને અમારો વિડિયો ગમે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો અમારું મનોબળ વધે છે, જેથી અમને સારા સમાચાર મળતા રહે. અમે તમારા બધા માટે લાવ્યા છીએ. ભક્તો, અમને હમણાં જ જણાવો. નંબર 1. સિંદૂર પડવું એ ખૂબ જ ખરાબ શુકન માનવામાં આવે છે. એટલા માટે આપણે તેને હંમેશા બાળકોથી દૂર રાખવું જોઈએ. જો તમે તેને આવી જગ્યાએ રાખશો તો બાળકો તેને સ્પર્શ કરશે અને તે પડી શકે છે. નંબર 2. પ્રિય ભક્તો, તમારે માંગ માટે હંમેશા સૂકા સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ. આજકાલ બજારમાં ટ્રેન્ડ માટે ઘણા પ્રકારના પ્રવાહી સિંદૂર પણ ઉપલબ્ધ છે, પરંતુ તેઓ તેને લગાવવું સારું નથી. ઘણી સ્ત્રીઓને લાગે છે કે સિંદૂર લગાવતી વખતે તે તેમના કપાળ પર પડે છે, તેથી કપાળ પરથી સિંદૂર પડવું ખૂબ શુભ નથી. જો આવું થાય તો તેનો અર્થ એ કે તમારા પતિ તમને ખૂબ પ્રેમ કરે છે. નંબર 3. સિંદૂર લગાવતી વખતે ક્યારે કોઈની સામે સિંદૂર ન લગાવો. જો તમે તેને કોઈની સામે લગાવશો તો તમારા પતિ પર ખરાબ નજર પડી શકે છે અને તમારો પ્રેમ ઓછો થઈ શકે છે. નંબર 4. પ્રિય ભક્તો, જો ભૂલથી ક્યારે તમારું સિંદૂર પડી જાય તો તેને એકત્રિત કરીને ગટરમાં કે બીજે ક્યાંય ફેંકશો નહીં. સિંદૂર એકત્રિત કરો, તેને તમારા કપાળ પર લગાવો અને તેને ઝાડ નીચે મૂકો. નંબર 5. જો તમે સૂકું સિંદૂર યોગ્ય રીતે ન લગાવો તો તમે તમારી આંગળીઓ અને માચીસની લાકડીને થોડી ભીની કરીને સિંદૂરમાં ભેળવી શકો છો. ભક્તો, તેને તમારા કપાળ પર લગાવો. આનાથી સિંદૂર ફેલાતું કે ચહેરા પર પડતું અટકશે. નંબર 6. પરિણીત સ્ત્રીઓએ હંમેશા પોતાના પૈસાથી સિંદૂર ખરીદવું જોઈએ, ફક્ત તે જ લગાવવું જોઈએ. બીજાના પૈસાથી ખરીદેલું સિંદૂર લગાવવાનું ટાળો. પરંતુ જો કોઈ સ્ત્રી બીજા કોઈએ આપેલું સિંદૂર લગાવે છે તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, મોટી આફત આવી શકે છે. પ્રિય ભક્તો, તમે ક્યારેય તેની અપેક્ષા નહીં રાખી હોય અને તેની સાથે સંપત્તિ અને સમૃદ્ધિનો અભાવ રહેશે અને પતિ કોઈ પણ રીતે કંઈ કરી શકશે નહીં. તેમાં સફળતા ન મળવાથી, ઘરમાં એક ઉત્તમ વાતાવરણ હોવાથી ઘરમાં આ પ્રકારનું વાતાવરણ સર્જાય છે. નંબર 7. આ સાથે સ્ત્રી સાથે ક્યારે કોઈ કારણ વગર વર્તન કરવામાં આવતું નથી. સ્નાન કર્યા પછી વાળના ભાગ પર સિંદૂર ન લગાવવું જોઈએ. સૌપ્રથમ સ્ત્રીએ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ, ત્યારબાદ જ તેણે કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ. ભક્તોએ સિંદૂર લગાવતી વખતે સિંદૂર ન લગાવવું જોઈએ. સિંદૂર લગાવતી વખતે ભક્તોએ હંમેશા તમારા પતિના લાંબા આયુષ્ય અને તેમની સફળતા વિશે વિચારવું જોઈએ. આનાથી તેમનું ભાગ્ય વધુ મજબૂત બનશે અને તે તેને વધુ શક્તિશાળી બનાવે છે. 8. પરિણીત સ્ત્રીઓએ તેમને ભેટમાં મળેલા સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે શાસ્ત્રોમાં ભેટમાં મળેલા સિંદૂરનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. સિંદૂર લગાવવું અશુભ છે. ફક્ત તમારા પતિ દ્વારા આપવામાં આવેલ સિંદૂર લગાવો. પ્રિય ભક્તો, પરિણીત સ્ત્રીઓ માટે આ ખૂબ જ શુભ છે. 9મો નંબર. શું મજબૂરી ગમે તેટલી મોટી હોય પણ પરિણીત સ્ત્રીઓએ પોતાના માંગમાં બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ. વાળ કાપવામાં સિંદૂર લગાવવું ખૂબ જ અશુભ છે. આવું કરતી સ્ત્રીઓના પતિઓને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
નંબર 10 ઘરમાં જો કોઈ પ્રકારનો સૂતક હોય અથવા તમને માસિક ધર્મ આવી રહ્યો હોય તો સિંદૂર ન લગાવો, કારણ કે તે સિંદૂરનું અપમાન છે. આ સાથે માં લક્ષ્મીની પણ આવી રીતે પૂજા કરવામાં આવે છે. તે ઘરમાં પ્રવેશ પણ કરતી નથી. સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન ઘણી બધી વસ્તુઓ કરવાની મનાઈ છે. પ્રિય ભક્તો, જેમ કે રસોડામાં જવું, અથાણાને સ્પર્શ કરવો, પૂજા કરવી અથવા મંદિરમાં જવું વગેરે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જો કોઈ સ્ત્રી માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડ પર પાણી રેડે છે તો તુલસીનો છોડ સુકાઈ જાય છે, કારણ કે આ સમયે સ્ત્રીઓના શરીરમાં વધુ ઉર્જા વહેતી હોય છે. ભગવાન આ ઉર્જા સહન કરી શકતા નથી, તેથી જ માસિક ધર્મ દરમિયાન પૂજા અને પ્રાર્થના કરવામાં આવતી નથી. આ કરવું કે મંદિરમાં જવું પ્રતિબંધિત છે. ભક્તો, પ્રાચીન સમયમાં મંત્ર અને ધાર્મિક વિધિઓની સારવાર વિના પૂજા અધૂરી માનવામાં આવતી હતી. તેમાં ઘણો સમય લાગતો હતો. સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન આટલા લાંબા સમય સુધી બેસી રહેવા અને ધાર્મિક વિધિઓ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે તેમણે આ 5 દિવસ દરમિયાન આટલા લાંબા સમય સુધી બેસીને પૂજાપાઠ અને ધાર્મિક વિધિઓ કરવી જોઈએ. પ્રિય ભક્તો, તમને આ વિડિયો ગમશે. તમને કેવું લાગ્યું? જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો અમને કોમેન્ટમાં જણાવો. તમે ભગવાન ભોલેનાથનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો? જો તમે ઈચ્છો છો કે ભગવાન ભોલેનાથ તમારા ઘરમાં નિવાસ કરે અને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માંગતા હો તો વિડિયોને ઝડપથી લાઇક કરો. આમ કરીને તમારી પોતાની યુટ્યુબ ચેનલ જ્ઞાની દુનિયાને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો. મિત્રો, આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો તમારી શ્રદ્ધા અને માન્યતા પર આધારિત છે. આ વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર.